મિત્રો હવે મશીન માં છે ને તો કપડા ભેગા કર્યા કેટલા કર્યા 2-3 જોડી કપડા અત્યારમાં ટ્રાય કરવી અત્યારમાં એમ કહે છે. આપણે તો અત્યારે મશીન અહીંયા છે તો લાઈટ ઓલું પાણીનું કનેક્શન કંઈ આપેલું નહીં એટલે પાણી આપણે માથેથી નાખશું તો સૌથી પહેલાં આપણે અહીંયા મશીન પીડ્યું કે એ આપણે પહેલાં અહીંયા બહાર લઈ લઈ કેમ કે અહીંયા બહાર જે પાણી પાછળ નીકળે છે ને એ બહાર થઈ જાય ને એમ એટલે અહીંયા લાદી ઉપર ભીનું ન થાય એમ. હવે આને છે ને પેલા હું હેઠે લઈ લઉં. જોતી એના કપડા ગોતી લીધા ભાઈ. કાં જોતી તારા પેલા નાખવા? તારા ની મારા નથી તો તારા જ નાખવા. હાલો વાંધો નહીં, પેલા તારા નાખ. તો મિત્રો આપણે છે ને જો અહીંયા લાઈટ પોકાડી દીધી છે, અહીંયા બોડિયું મારી દીધું છે અને જો જ્યોતિ બેન તો એના કપડા લઈને ઊભી અહીં. હે જ્યોતિ તારા કપડા નાખવાના છે પેલા? હે તારા કપડા નાખવાના છે પેલા એમ? હાલો તો આપણે શરૂઆત છે ને જ્યોતિના કપડાથી કરી નાખીએ. નાની ઢીંગલી પાણી તો ભરી આવેલી. જો પાણી આવી ગયું છે અને ડિટર્જન્ટ હું લાવેલો હતો કંઈક આવું. હા, ફેબ લિક્વિડ ડિટર્જન્ટ છે લખેલું. આમાં કઈ આપણને કઈ કંપનીનો સારો આવે કઈ ખબર નથી પણ હું જો આવડો લાવ્યો છું. 1 ડોલમાં 1 કપ નાખવાનું કે ને પડખે લીધું છે 1.5 કપ એટલે 60 ml નાખો કે એટલે મશીનમાં એટલું હાલી જાય એમ. હવે આપણે ખબર નથી હવે કયું સારું આવે છે. આપણે અત્યારમાં આ ઉપયોગમાં લઈ છે. આજ હું લાવ્યો છું. આ છે ને મેં કપડા પહેર્યા ને એ ધોવાનું બાકી છે. આપણે આ ઠપ કરી દઈએ તો આપણે આયુર્વેદ ધોઈ નાખી. ચાલો મિત્રો મેં તો કપડા ચેન્જ કરી લીધા છે અને આ જો નહીં કા ટબુડી પી લે તો એટલે આખી પી લે તો 1 ટબુડી નાખી દે એટલે આ થઈ જાય 60 ml જેવું વધી જાય. હાલો રેડી. મિત્રો આપણે છે ને પેલા જ્યોતિના હાથે મુહૂર્ત કરાવી એના હાથે કપડા નખાવી એટલે આપણે કઈ ઉપાધિ નહીં. જ્યોતિ એકલા કપડા ધોઈ નાખે ને તો હાલે. કઈ જ્યોતિ લે હું ખોલ દે હાલ બેટા. હાલો નાખી જાવ આમાં. એ જીવ હવે જ્યોતિ બેન ના હાથે મુહૂર્ત કર્યું છે. હાલો રેડી. હવે આને દઈ ગયે લેતી આવી હતી નાખ દેવાલા છે નાયક ની ની ધોય તો તું સત ને. હાલો પાણી નાખજો. હાલો ઉભરે પેલા સેટિંગ કરવું પડશે. વોશિંગ મશીન ની પાછળથી આ બેન કરવું પડશે. હા રેડી. હાલો રેડી. આવા જો પાણી. હા મુહૂર્ત કર્યું બસ. હાલો જ્યોતિ બેન જોવે છે પલ્લી થાય હજી હમાઈ થાય જ્યોતિ ને બેહાડ દે. જ્યોતિ બેન બીજ ગયા. આમાં છે ને અવળા હવળી ફરે છે તો આગળ પાછળ ફરે. પાણી નાખો તો અવળી અવળા હવળી ફરે છે. ચાલુ થઈ ગયું છે. હાલ કેમિકલ નાખી દે એટલે આમે એમને છોટું નાખી માથેથી ડિટર્જન્ટ ઉમેરી દીધું. હાલો જ્યોતિ જોવે તો મિત્રો આપણે છે ને હવે આને થોડુંક નોર્મલમાં કરી નાખીએ. હવે આવડો ટાઈમ મૂકી દઈએ આપણે 15 મિનિટ. બધી કરીને જોવે કે કેમ ફરે એમ જો. તે પેલા જઈ ન જોયું આમ ખાલી મશીન જોયા પણ કેમ ધોવાય નથી ખબર. ધોઈ જાય બેટા તારા કપડા પછી જોતી એકલી ધોઈ નાખશે ને કપડા. લ્યો બેનપણી નો ફોન આવ્યો હતો એને દેખાડે બોલો. દેખાડે અહીં દેખાડે અહીં. તમારે ખોટું પીડ્યું એલા કે દઉં શરૂ કરી દેવો. કરવું પડે તો એમાં કઈ ન હોય. ભૂંગળી ચડાવી દેવાની. આમાં હુકાય આવું થશે તમારે. બેન કરી દીધું છે ને જોવે છે ધોવાઈ ગયું કે નહીં હવે ચેક કરે કેમ છે જો તો. મારે એવું મશીન ન ધોઈ દે તો અહીંયા કપડા ગોતીને જોવે હો. હવે તો ધોવાઈ ગયું કે કેમ છું હરખા ધોવાના કે રેડી વસૂલ નો હોય તો વસૂલ તારે ધોવા ઓછા ને મેલા રહી ને તમારા રહે મારે
ના ના જો ભાઈ મસ્ત મજાના ધોવાઈ ગયા છે કમ્પ્લેટ. સફેદ શર્ટમાં ઘડીકમાં જાય નહીં પણ આમાં કપાઈ ગયો મેલ કા. સોતીનું ઓછીકું કેટલું મસ્ત થઈ ગયું, કેટલું મેલું હતું તો. આ બહુ મેલું હતું કેમ કે ઘણા સમયથી ધોયું જ નતું. હાલો હાલો આ પાણી કાઢી નાખવું ને હવે. ઓલા નાખવાના આની અંદર જે પાણી છે ને આપણે વધારાનું પાણી છે આની અંદર ડોળ થઈ ગયો કે એ પાણી કાઢવા માટે આપણે થોડું આ જે બટન છે ને એ ફેરવવાનું છે. ડ્રાઇન બાજુ આપી દો કે એટલે પાણી અંદરનું છે ને એ અહીંયા તો નીકળી જાય છે આ જગ્યાએ. તો આપણે છે ને અને ડ્રોન ફેરવી નાખ્યું છે. જો અહીંયા પાણી જાય છે ભાગ્યું તો પાણી જાય છે ફટાફટ બધું જો. અને છે ને તો બધા કપડાં નાખી દીધા બાકી તને બધે કઈ બાકી જ નથી મેં બોલો કા હે તો એ હું પપ્પાના કપડા મારા ને એના જ્યોતિના કઈ બાકી જ નથી રાખ્યું હવે નથી ને. આમાં જો મિત્રો ખાલી આમાં છે ને ખાલી પાણી વીધું હોય તો પાણી આમાંથી પાણી છે તો આવડું આ પેલું આ સકડું છે એને આઈન કરી ફીટ હા બસ હવે અહીં વાહે જો એવી નીકળી ગયું વાહે પાણી ફૂંગળીમાં જોવા જાય. સકડા ફેરવતા શીખવાડી દઈએ કે તો પછી વાંધો નહીં કા. પછી આપણે ઘરે હોય ન હોય એની રીતે બધી નામ દઈએ ડોલ ને ઓલું ગાય કે નામ દે પેલા બેન કરે હમણાં પાણી બધું વીધા તો આ સકડું માથે બેન કરી દેવાનું એ પાણી નીકળ્યું બેન હોય છે ને એ બેન કરીને પછી તમે પાણી રેડવાનું તો હોય ગયું બધી ત્યાં તો બેન થઈ ગયું મેં અહીંથી બેન કર્યું યાદ રાખીને પેલા બેન કરી દેવાનું લીસવાનું હોય હવે ને નાખવું કપડા નાખ શું લાવી એટલે મને થોડી ખબર એમ કપડામાં સુગંધ આવે એવું જો અને કમ્ફર્ટ નહીં કમ્ફર્ટ કહેવાય શું કહેવાય યસ ઇંગ્લિશ પાડે એવો કોઈ કમ્ફર્ટ જ છે. હાલો બધા કપડા નાખી દો તો મિત્રો આને બધા કપડા હતા ને બધા નાખી દીધા છે ઇન્ડિયન કમ્ફર્ટ મિક્સ કરવા કા હાલ શરૂ કરી દેવાય યસ પેરી બસ કમ્ફર્ટ ભળી નહીં જોઈ ને હે હાલો કાઢો હાલો આપણે છે ને આને બંધ કરી દઈએ રેડી કમ્ફર્ટ પડી ગયો. આપણે લીસવાની સુવિધા આમાં છે ને અહીંયા છે આમ કપડા એકદમ કોરા મસ્ત થઈ જાય એ આમાં થઈ જાય બધી. પાણી નાખવાનું નહીં પાણી નહીં નાખવાનું પાણી આમાં કાઢવાનું આમાંથી છે ને કપડા આમાં ધોવાઈ ગયા છે ને હવે છે ને આમાં ડ્રાય કરવાના છે એટલે આમાં સુકવવાનું છે જો નાખી દે એમાં. હાલો આને જો આ ભરી દીધું છે આખું એને માથે ટાંકી દેવાનું નાખી દે હાવ અંદર બીજી દા મારી તકો હજી હમાઈ દા હું નાખ નાખ બીજા કપડા. હાલો રેડી હવે ના ટાંકી દે બધું એને માથે ફિટ કરી દેવાનું. હવે દી દે હવે બારી દી દે વાહ જો મિત્રો આને ફૂકાઈ ગયા હે કેમ છો હે હાસો ખટખટો હા છો તેમાં પાણી હોય ને બધું આમાંથી કાઢ નાખે જરાય નો રહેવા દે લાગે આમાં આમાં હુકાઈ જાય આમાં હુકાઈ જાય બધું પાણી નીકળી ગયું કે અસ્મિતા ખુશ થઈ ગઈ મજા આવી ગઈ તને આમાં બધી હુકાઈ ગયું કે સીધા પહેરાય એવા હે કે મિત્રો સીધા કપડા પહેરાય એવા જ તે કદાચ હું કહું બાયો કઈ દે માને નહીં પણ એના હાથે કરીને જોવે કે ઈવા માને હાસો કે જવા નાખી દીધા છે નાલો બંધ કરી જવાને મિત્રો જો આ જ્યાં સુધી ખુલ્લું છે કે ત્યાં સુધી આ સકડું ખુલ્લું છે કે ત્યાં સુધી સકડું તમે ગમે એટલું ફેરવા શરૂ નહીં થાય શરૂ કરી દો હા શરૂ થઈ ગયું અંદર કેવું ફરે હું તમને બતાવું જો એ સકડી ફરે પંખો ફરે એમ ફરે પણ હા અસ્મિતા જો કેમ ફરે આ શર્ટ જો સીધો પહેરાય એવું છે કે મિત્રો આજે તમે ટાઈમ ઉપર મેકો કે આમાં જો 1 મિનિટ 2 મિનિટ 3 4 ને 5 મિનિટ છે ને તમે આને ગમે અહીંયા મૂકો ને તો જ્યાં સુધી આ ફરે છે ને ત્યાં સુધી સકડું ધીરે ધીરે અહીં ઓફ ઉપર આવે અહીંયા ઓફ ઉપર આ ધીરે ધીરે ને ફરે અહીંયા આવે ને એટલે હવે સ્ટોપ થઈ જાય બંધ થઈ જાય આવડો ઓટોમેટિક જો અહીંયા આવી ગયું ઓફ ઉપર હવે જો આવડું આવી બંધ થઈ ગયું તો હમણાં
ખાલી ધીરે ધીરે ફરી જ તે બાકી પૂરું. અડધી કલાકમાં 2 ડોલ કપડાં ધોઈ શકો છો આસન. શું કે અડધી કલાકમાં 2 ડોલ કપડાં ધોઈ શકો એમ આસન. મિત્રો જો આજના વિડીયોમાં આટલું હતું. આજનો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો યાર જ્યોતિ તરફથી.